નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત બીજું પ્રકરણ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેના બીજા ભાગ તરફ જઈ રહ્યા છીએ। આગળના પહેલા ભાગની અંદર આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી વિશે માહિતી મેળવી। આજે બીજા ભાગની અંદર આપણે અપૂર્ણાંકના ગુણાકાર શીખવા જઈ રહ્યા છીએ। એમાં સૌપ્રથમ છે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર। તો અહીંયા પહેલાં આપણે લઈએ એનું ઉદાહરણ તરીકે કે 2 સત્તાંશ ને 3 સાથે ગુણાકાર કરવાના છે। તો 2 સત્તાંશ જે છે એ અપૂર્ણાંક છે, જ્યારે 3 એ પૂર્ણ સંખ્યા છે। હવે અપૂર્ણાંકનો જ્યારે આપણે પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરતા હોઈએ ત્યારે બંનેને અપૂર્ણાંક સ્વરૂપે ફેરવવા પડે છે। અહીંયા 3 એ અપૂર્ણાંક નથી, તો 3ના છેદમાં કેટલી સંખ્યા લખીશું? તો અહીંયા કોઈ પણ પૂર્ણ સંખ્યાનો છેદ જે છે એ હંમેશા 1 હોય છે। કેટલો હોય છે? 1 હોય છે। હવે બંને અપૂર્ણાંક બની ગયા છે। અપૂર્ણાંકનો જ્યારે અપૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ છીએ તો સૌપ્રથમ પહેલું ધ્યાન એ રાખીશું કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો હોય છે। એટલે કે 2નો 3 સાથે અને 7નો 1 સાથે। તો અહીંયા થશે 2 ગુણ્યા 3 એટલે 6 ભાગ્યા 7। તો જવાબ આવશે 6 સપ્તમાંશ। હવે થોડું ધ્યાન રાખીશું, જ્યારે પણ ગુણાકાર કરતા હોઈએ ત્યારે ગુણાકારની સાથે સાથે આપણે છેદ પણ ઉડાડવાના હોય છે ઘણીવાર। અત્યારે નથી ઉડતા તો આપણે સીધો જવાબ લખીએ છીએ, પરંતુ ઘણીવાર છેદ ઉડાડવાના જ્યારે થાય છે ત્યારે આપણે આગળ જોઈએ, એના 1-2 ઉદાહરણ આવશે। તો સૌપ્રથમ બીજો પ્રશ્ન છે 9 સત્તાંશનો 6 સાથે ગુણાકાર। તો અહીંયા 9 સત્તાંશ છે, 6 એ પૂર્ણ સંખ્યા છે, તો 9 સત્તાંશ ગુણ્યા 6। 6 એ પૂર્ણ છે, 6ના છેદમાં કંઈ નથી, તો 1 લખીશું આપણે, ભાગ્યા 1। અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં। તો અંશમાં 9 અને 6 છે, 9 અને 6નો ગુણાકાર થશે 54, છેદમાં 7 એકા 7। અહીંયા આપણે જોઈએ છીએ કે આપણને જે જવાબ મળ્યો છે એ જવાબ અશુદ્ધ અપૂર્ણાંક છે। તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરવા જોઈએ। તો આપણે 54 સત્તાંશને મિશ્રમાં રૂપાંતરિત કરીશું, 7નો ઘડિયો બોલીશું, 54 આવે ત્યાં સુધી, 54 થી વધવો જોઈએ નહીં। તો આપણે કહીએ 70 70 49, 7 8 56 વધી જાય છે, તો અહીંયા લખીશું 70 70 49, અને 49ની અંદર 5 ઉમેરો એટલે 54। તો 7.5 સત્તાંશ જે આપણો જવાબ છે। આગળ જોઈએ 3 ગુણ્યા 1 અષ્ટમાંશ। તો 3ને 1 અષ્ટમાંશ સાથે ગુણતા પહેલાં 3ને આપણે છેદમાં 1 લખીશું, ગુણ્યા 1 અષ્ટમાંશ। અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે। તો 3 એકા 3, 8 એકા 8, જે શુદ્ધ અપૂર્ણાંક છે, એટલે આપણે એને મિશ્રમાં રૂપાંતરિત કરીશું નહીં। આગળ જોઈએ 13 11 ગુણ્યા 6। ફરીથી અહીંયા આપણે 6ને છેદમાં 1 લખીશું અહીંયા, તો 13 11 ગુણ્યા 6 એકાંશ। હવે ફરીથી આપણે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે કરીશું। તો 13નો ગુણાકાર 6 સાથે કરીએ છીએ એટલે 13 6 78 ભાગ્યા 11 એકા 11। અશુદ્ધ અપૂર્ણાંક મળે છે, તો અશુદ્ધને ફરીથી આપણે મિશ્રમાં રૂપાંતરિત કરીશું। 11નો ઘડિયો બોલીએ તો 11 સીતા 77, તો અહીંયા થશે 11 સીત્યા 77ની અંદર 1 ઉમેરો એટલે 78 થઈ જશે। તો આ રીતે આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ છીએ। એના સિવાય આપણને કેટલાક આવા જ પ્રકારના દાખલા પૂછાય છે, જે રીત આ કરવાની હોય છે, પરંતુ એનો પૂછવાની રીત અલગ હોય છે। તો અહીંયા છે પૂર્ણાંકના ભાગ શોધવા, એ પણ એ જ ક્રિયા છે। દાખલા તરીકે આપણને પ્રશ્ન પૂછાય કે 10નો 1/2 ભાગ કેટલો થાય? તો એનો અર્થ એવો છે કે 10ને 1/2 વડે ગુણવા। તો અહીંયા 10ને 1/2 સાથે જ્યારે ગુણીએ છીએ ત્યારે અહીંયા આપણે લખીશું 10 ભાગ્યા 1 ગુણ્યા 1/2। આપણે વાત કરી હતી અહીંયા કે જ્યારે છેદ ઉડતા હોય ત્યારે ઉડાડવાનો રાખવાનો।
તો અહીંયા 10 જે છે એનો 1/2 ભાગ શોધવા માટે 10ના અવયવ પાડીએ તો 10ના અવયવ થશે 2 × 5, બરાબર. તો 10ની જગ્યાએ આપણે લખી શકીએ 2 × 5, અને 2 × 5 લખીએ તો ઉપર અને નીચે 2 1 1 જેવા છે, તો 2 છેદ ઉડાડશે એટલે 2 × 5 = 10 અને જવાબ આવશે 5. તો આ રીતે છેદ પણ ઉડાડી શકીએ છીએ. એ જ રીતે બાજુની અંદર 16ના 1/4 ભાગ શોધવાના, તો 16 × 1/4 કરીએ. હવે આટલી બધી લાંબી રીત નહીં કરીએ તો ચાલશે, સીધું આપણે કરી શકીએ છીએ. 16ના અવયવ પાડીએ તો 4 × 4 ભાગ્યા આ 4 છેદમાં લખી શકીએ છીએ, બરાબર. કારણ કે અંશનો ગુણાકાર અંશમાં થાય એટલે 16 × 16 અને છેદમાં 4. હવે ઉપર નીચે 4 સરખા છે તો જવાબ આવશે 4. આગળ છે 20 અને 35, દરેકના 4/5 ભાગ શોધો, બરાબર. જ્યારે દરેકના શબ્દનો ઉપયોગ થાય એટલે બંનેના આપણે ભાગ શોધવાના રહેશે. તો પહેલાં આપણે 20ના શોધીશું, પછી 35ના શોધીશું. તો 20ના 3/4 ભાગ, 20ના 4/5 ભાગ, તો 20 × 4/5. અહીંયા આપણે 20ના ભાગ પાડીએ તો અહીંયા થશે 4 × 5 × 4 છેદમાં 5. 5 5 સરખા છે, છેદ ઉડી જશે અને ઉપર અંશનો ગુણાકાર 4 × 4 એટલે 16. એ જ રીતે 35ના પણ બાજુમાં 4/5 ભાગ શોધવાના. તો અહીંયા લખીશું 35ના 4/5 ભાગ કયો થાય, તો 35નો ગુણાકાર કરીશું 4/5 સાથે. 35ના અવયવ પાડીએ તો 7 × 5 × 4 અને છેદમાં 5. ઉપર નીચે 5 5 સરખા છે, ઉડી જશે તો વધશે 7 4 28 જે આપણો જવાબ છે. તો એ રીતે આપણને મિશ્ર સંખ્યાનો પણ દાખલો પૂછાઈ શકે. અહીંયા જેમ પૂર્ણ સંખ્યાનો ભાગ શોધવાનો હતો એવી જ રીતે આપણને મિશ્ર સંખ્યાનો પણ ભાગ શોધવાનો પૂછાય તો આપણે દાખલો ગણી શકીએ કે 2.3/4નો 1/2 ભાગ શોધો. તો સૌથી પહેલાં મિશ્ર સંખ્યા છે એને અશુદ્ધમાં રૂપાંતરિત કરી દઈશું, એટલે 2 × 8 + 3 એટલે 11/4 ગુણ્યા 1/2. સૌથી પહેલાં એ તપાસી લેવાનું કે અંશ અને છેદના કોઈ છેદ ઉડે છે, તો અહીંયા અંશમાં 11 છે, છેદમાં કોઈ 11નો ગુણક છે નહીં. છેદમાં 2 અને 4 છે અને 2 અને 4નો ગુણક ઉપર છે નહીં. તો આપણે સીધો ગુણાકાર કરવાનો રહેશે કે 11 × 11 4 × 2 8 એટલે કે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો અહીંયા આપણે જવાબ લખીશું 11 × 11 4 × 2 8. હવે જવાબ જે મળ્યો છે અશુદ્ધ છે, તો અશુદ્ધ અપૂર્ણાંકનું મિશ્રમાં રૂપાંતરિત કરીશું. તો અહીંયા લખીશું 8 × 8 + 3 એટલે કે 11. તો આ રીતે આપણે ફરીથી 2ના ભાગ શોધીશું. 3 પૂર્ણાંક 5/8નો 5/8 ભાગ, તો 3.5/8નો 5/8 ભાગ શોધવાનો હોય તો બંનેનો ગુણાકાર કરવાનો. મિશ્રમાંથી અશુદ્ધમાં રૂપાંતરિત કરવાના. 6 × 18 + 5, 18 ને 5 23/8 ગુણ્યા 5/8. જો ગુણાકારના છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. 8ના ઘડિયામાં 6ના ઘડિયામાં 23 આવે છે, નથી આવતા, 5 પણ નથી આવતા. તો સીધો ગુણાકાર કરીએ તો 23 × 5 115 અને 8 × 6 48. આ રીતે આપણે જવાબ મેળવીશું, બરાબર. આગળ જોઈએ તો 9.2/3નો 5/8 સાથે ગુણાકાર કરવાનો. 3 × 9 = 27 + 2 એટલે 29/3 ગુણ્યા 5/8. ઉપર નીચે જોઈ લેવાનું, છેદ ઉડે છે તો 8ના ગુણકનો કોઈ છે નથી, 3ના ગુણકમાં એટલે 3ના ઘડિયામાં આવતી સંખ્યા છે નથી, તો છેદ ઉડશે નહીં. છેદ ના ઉડે તો આપણે સીધો 29 × 5નો ગુણાકાર કરવાનો, તો થશે 145. 8 × 24. આ બંને સંખ્યાઓ છે એ અશુદ્ધ છે, તો બંનેને મિશ્રમાં રૂપાંતરિત કરવાની રહેશે. તો હવે આપણે આગળ જોઈએ અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર, જેમાં બે શુદ્ધ અપૂર્ણાંકનો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ તો એનાથી પ્રાપ્ત થતી જે ગુણાકારની કિંમત છે એ દરેક કરતાં નાની હોય છે. આ એક સનાતન સત્ય છે.
બરાબર, આપણે યાદ રાખીશું. આનો એક આપણને વિકલ્પ તરીકે પણ પૂછાઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે બે અપૂર્ણાંક લઈએ, બંને શુદ્ધ છે, 2 સપ્તમાંશ અને 7 નવાંશ, અને બંનેનો ગુણાકાર કરીએ. તો આપણે ગુણાકારની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની પહેલાં પણ કહી છે કે જો ઉપર નીચે અંશ અને છેદ સરખા હોય તો આપણે એને ઉડાડી શકીએ છીએ. બરાબર, તો 2 સપ્તમાંશ ગુણ્યા 7 નવાંશ, જેની અંદર અંશ અને છેદની અંદર 7 7 સમાન છે, તો આપણે સમાન છેદ ઉડાડી શકીએ છીએ. તો અહીંયા જવાબ આવશે 2 નવાંશ. અને 2 નવાંશ જે કિંમત છે એ બંને શુદ્ધ અપૂર્ણાંકના ગુણાકારની કિંમત કરતાં નાની છે. આગળ જોઈએ 1/2 અને 1/3. તો અહીંયા 1/2 ગુણ્યા 1/3. હવે અહીંયા ઉપર નીચે છેદ અને અંશની અંદર કોઈ કિંમતો સમાન છે નહીં. અહીંયા બાજુમાં છે, બંને અંશમાં સમાન છે પણ અંશ અને છેદમાં સમાન નથી, તો છેદ ઉડાડી શકાતા નથી. જ્યારે છેદ ન ઉડે ત્યારે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. અહીંયા થશે 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 3 એટલે 6, જે કિંમત મળે છે 1/6. આગળ જોઈએ કે જ્યારે આપણે બે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત ગુણાકાર કરીએ છીએ ત્યારે એની જે કિંમત મળે છે એ અશુદ્ધ કરતાં વધારે હોય છે. તો બે અશુદ્ધ અપૂર્ણાંકના ગુણાકાર કરવાના છે આપણે. ગુણાકારની જે કિંમત છે એ દરેક અશુદ્ધ કરતાં વધારે હોય છે. તો અહીંયા આપણે જોઈએ 6/5 છે, તો 6 ગુણ્યા 8, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, 5 ગુણ્યા 3. હવે ઉપર નીચે સરખી સંખ્યા હોય અથવા ગુણક હોય, જેમ કે 6 એ 3 અથવા 5ના ઘડિયામાં આવે છે, તો હા આપણને ખ્યાલ છે 3ના ઘડિયામાં 6 આવે છે, તો છેદ ઉડાડીશું 3 દુ 6. ચલો હવે ઉપર નીચે છેદ ઉડે છે, 5ના ઘડિયામાં 8 કે 2 આવતા નથી. જ્યારે ન આવે ત્યારે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો 2 ગુણ્યા 8 એટલે 16 થશે, ભાગ્યા 5ના ગુણકમાં કોઈ નથી તો આપણે 5 લખી દઈશું. હવે જે મળેલી કિંમત છે એ કેવી છે? અશુદ્ધ છે, તો અશુદ્ધને મિશ્રમાં ફેરવી દઈએ. તો 5 તરી 15 વત્તા 1 એટલે 16. તો આ જે સંખ્યા મળે છે આપેલા બંને કરતાં કેવી હોય છે? વધારે હોય છે. આગળ જોઈએ 9/2 ગુણ્યા 7/4, બંનેનો ગુણાકાર કરો. 9/2 ગુણ્યા 7/4. હવે બંનેની અંદર છેદ ઉડી શકે એવા નથી, કારણ કે ઉપર કોઈ 4નો ગુણક નથી અથવા 2નો પણ ગુણક નથી. બરાબર, તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 7 9 63, 4 દુના 8. હવે જે સંખ્યા મળે છે અશુદ્ધ છે. બરાબર, અશુદ્ધને આપણે મિશ્રમાં રૂપાંતરિત કરીશું, તો 8નો ઘડિયો બોલીશું, 8 8 64 થઈ જાય. બરાબર, તો 8 × 56, 56ની અંદર 7 ઉમેરો તો થશે 63. તો આ રીતે જે આપણને જવાબ પ્રાપ્ત થાય છે, બરાબર, એ બંને કરતાં વધારે હોય છે, જે બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ. હવે જોઈએ આગળ કે જ્યારે એક શુદ્ધ હોય અને એક અશુદ્ધ હોય, અને એવા અપૂર્ણાંકની જ્યારે આપણને જે કિંમત મળે છે ગુણાકાર કરતાં, તો એ નાની, અશુદ્ધ કરતાં નાની અને શુદ્ધ કરતાં મોટી હોય છે. તો એનું પણ એક ઉદાહરણ આપણે જોઈએ આગળ. 2/3નો 7/5 સાથે ગુણાકાર કરીએ, ઉપર નીચે છેદ કોઈ ઉડતો નથી, તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં કરીશું. તો અહીંયા જવાબ આવશે 14/15. અને 14/15 છે અશુદ્ધ કરતાં નાની અને શુદ્ધ કરતાં મોટી હોય છે. આગળ જોઈએ 6/2, 6/5 ગુણ્યા 2/7, અંશ અને છેદનો ગુણાકાર કરીશું, કારણ કે છેદ ઉડતા નથી. તો 6 ગુણ્યા 2 અંશમાં લખીશું અને 5 ગુણ્યા 7 છેદમાં લખીશું. અહીંયા થશે 6 દુ 12 ભાગ્યા 5 × 35. તો આપેલો જે અપૂર્ણાંક છે એ અશુદ્ધ એટલે કે 6/5 કરતાં નાના છે અને શુદ્ધ 2/7 કરતાં મોટા છે. તો આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ છીએ અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આગળ જોઈએ સ્વાધ્યાય 2.3, જેની અંદર પહેલો પ્રશ્ન છે દરેકનો 1/4 ભાગ શોધો. હવે આપણે ખાલી એક એક દાખલો ગણીશું અહીંયા, જેથી તમને ખ્યાલ આવે કે સ્વાધ્યાય કેવી રીતે ગણી શકાય. તો પહેલો પ્રશ્ન છે દરેકનો 1/4 ભાગ શોધો. આપણે વાત કરી કે જ્યારે કોઈ પણ સંખ્યા હોય
પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય એનો 1/4 ભાગ શોધવાનો હોય એટલે એને ગુણાકાર કરવો પડે. તો 3/5નો 1/4 ભાગ શોધવાનો હોય તો 3/5ને 1/4 સાથે ગુણવા પડે. ગુણાકાર કર્યા બાદ જો અંશ અને છેદની અંદર છેદ સમાન હોય, બરાબર, બંનેના છેદ ઉડી શકતા હોય તો આપણે ઉડાડવાના રહેશે. પરંતુ અહીંયા કોઈ છેદ ઉડી શકતા નથી, 3ના ઘડિયામાં આવતી કોઈ સંખ્યા નીચે છે નહીં, તો આપણે સીધો અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરીશું. તો 3 એકા 3 અને 5 ચોક 20. તો આપણને જે જવાબ મળે છે 1/4 ભાગ 3/5નો 3/20 છે. એ જ રીતે બીજો પ્રશ્ન છે કે દરેકનો 1/7 ભાગ શોધો. બરાબર, તો અહીંયા 2/9નો આપણે એક દાખલો ગણીએ છીએ. 2/9નો 1/7 ભાગ શોધો તો 2/9 ગુણ્યા 1/7. ફરીથી આપણે ધ્યાનથી જોઈશું કે કોઈ છેદ ઉડે છે તો 2ના ઘડિયામાં આવતી કોઈ સંખ્યા નીચે ઉપર છે નહીં, બરાબર, એનો કોઈ ગુણક છે નહીં, તો આપણે અંશનો ગુણાકાર અંશમાં એટલે 2 ગુણ્યા 1 બરાબર 2 7 9 63. તો આ રીતે આપણે સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો ભાગ શોધી શકીએ છીએ. જ્યારે ભાગ શોધવાના હોય તો આપેલી સંખ્યા સાથે એ સંખ્યાને ગુણવાની રહેશે. પછી જોઈએ તો આપણને દાખલા નંબર 2 અને 3 અને 4 જે છે એમાં ગુણાકાર કરવાના આપ્યા છે. ખાલી એક દાખલો અહીંયા ગણાવું છું, આગળ આપણે એનું પુનરાવર્તન કરી ચૂકીએ છીએ, ઘણા બધા દાખલા ગણ્યા છે, બરાબર. કેવી રીતે ગણાય? તો સૌથી પહેલાં અપૂર્ણાંક જે છે એમને એમ લખી દઈશું 2/3 ગુણ્યા 2.2/3 જે આપણને મિશ્ર સંખ્યા આપી છે એ મિશ્રને અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીશું. 3 દુ 6 અને 2 8/3. હવે ઉપર અને નીચે છેદ ઉડે છે તો ના, ઉપર નીચે છેદ ઉડતા નથી, ખાલી માત્ર એના છેદ સમાન છે, બરાબર. તો છેદ ઉડતા હોય તો જ ઉડાડવાના રહેશે, નથી ઉડતા તો સીધો ગુણાકાર અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો 2 8 16 3 તરી 9. મિશ્ર સંખ્યામાં ફેરવવાનો રહેશે કારણ કે જવાબ જે મળ્યો છે અશુદ્ધ છે. તો 16/9 જે છે તો આપણે લખીશું 9 એકા 9, 9 દુ 18 થઈ જાય છે, તો અહીંયા આપણે લખીશું 9 એકા 9 અને 9ની અંદર 7 ઉમેરીશું એટલે આપણને 16 પ્રાપ્ત થશે. પ્રશ્ન 4 છે કયું મોટું છે? એટલે કે 3/4ના 2/7 ભાગ શોધીએ તો, અને બીજું છે 5/8ના 3/5 ભાગ શોધીએ તો આ બંનેમાંથી કોની કિંમત મોટી પ્રાપ્ત થાય છે? તો સૌથી પહેલાં બંનેની કિંમત શોધવાની રહેશે. ત્યારબાદ કિંમત શોધ્યા પછી બંનેમાંથી કઈ કિંમત મોટી છે, કઈ કિંમત નાની છે એ આપણે શોધવાનું રહેશે. તો સૌથી પહેલાં 3/4ના 2/7 ભાગ શોધવાના રહેશે. તો અહીંયા આપણે લખીશું 3/4 ગુણ્યા 2/7. ઉપર નીચે છેદ ઉડતા હોય તો પહેલાં ઉડાડવાના, તો છેદ ઉડે છે 2 દુ 4, તો આપણે છેદ ઉડાડી શકીએ છીએ. ત્યારબાદ 3/14. તો આપણો જવાબ છે પહેલા ભાગનો. બીજો ભાગ શોધીએ જ રીતે 5/8નો ગુણાકાર કરવાનો રહેશે 3/5 સાથે, બરાબર. ઉપર નીચે છેદ સરખા સમાન હોય તો છેદ ઉડાડી શકીએ છીએ. તો 5 5 સમાન છે, ઉડી જશે, તો અહીંયા વધશે 3/8, બરાબર. હવે 3/8 અને 3/14, બરાબર, બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? બરાબર, તો આપણે કહી શકીએ છીએ કે બંનેના છેદ જે છે અલગ અલગ છે પણ અંશ સમાન છે. તો જે ભાગ જે છે જેનો છેદ મોટો હોય એ સંખ્યા આપણે મોટી ગણી શકીએ છીએ કારણ કે અંશ બંનેના કેવા છે? સરખા છે. 3નો 14 ભાગ અને અહીંયા થશે 3ના 8 ભાગ. તો 8 ભાગ વધારે થાય કે 14 ભાગ વધારે થાય? તો બરાબર 3ના 14 ભાગ કરીએ, 3ના 14 ભાગ, તો એ સંખ્યા નાની થશે. અને 3ના 8 ભાગ કરીએ તો એ સંખ્યા મોટી થશે. તો અહીંયા 3/14 કરતાં 3/8 જે છે એ કેવા થશે? મોટા થશે. આગળ જોઈએ, આપણને પ્રશ્ન 5 આપ્યો છે કે શૈલીએ એક જ હારની અંદર 4 છોડ વાવેલા છે. 1 2 3 4. આકૃતિ આધારિત આપણે સમજી શકીએ છીએ. 4 છોડની અંદર દરેક 2 છોડની વચ્ચે માપ રાખ્યું છે 3/4 મીટર, બરાબર. હવે તો પહેલાંથી છેલ્લા છોડ વચ્ચે કુલ કેટલું અંતર થાય? તો સામાન્ય રીતે આ દાખલો ગણવામાં બાળકો તમે ભૂલ કરતા હો છો
કે 4 છોડ આપેલા છે તો તમે સીધો ગુણાકાર 4 વચ્ચે કરી દો છો, પણ 4 છોડ વચ્ચે જે ભાગ છે કેટલા છે તો 3 ભાગ છે, તો આપણે એને ગુણાકાર 3 વડે કરવાનો હોય છે કે 2 કુલ અહીંયા 3 ગુણ્યા 3 ચતુર્થાંશ બરાબર. તો પૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો રહેશે તો 3 તરી 9 ચતુર્થાંશ આપણને જવાબ પ્રાપ્ત થાય છે. 9 ચતુર્થાંશને આપણે અશુદ્ધમાં છે મિશ્રમાં ફેરવીશું તો 4 દુના 8 1 મીટર. તો આ રીતે આપણે શોધવાના રહેશે. આગળ આપણને એક પ્રશ્ન આપ્યો છે કે લિપિકા જે છે દરરોજ એક પુસ્તક છે અને 1.3 કલાક સુધી વાંચે છે, તો એ 6 દિવસની અંદર પુસ્તક પૂર્ણ કરે છે, તો એને 6 દિવસ દરમિયાન કેટલા કલાક વાંચ્યા હશે? તો એનું આપણે એક અહીંયા પદ મૂકવાનું રહેશે લિપિકા માટે કે 1 દિવસમાં 1.3 કલાક, તો 6 દિવસમાં કેટલા કલાક? તો હવે આપણે પદ મૂક્યા પછી એનો ગુણાકાર કરીશું, તો અહીંયા ગુણાકાર થશે 6 ગુણ્યા 1.3. હવે 1.3 જે છે એ કેવી સંખ્યા છે તો મિશ્ર છે અને અશુદ્ધમાં ફેરવો તો 4 એકા 4 વત્તા 3 એટલે 7/4. 6 ગુણ્યા 7/4. હવે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં કરવાનો રહેશે, તો 6 × 42 ભાગ્યા 4 આપણને પ્રાપ્ત થાય છે. 42 ભાગ્યા જ્યારે 4 કરીએ છીએ તો અહીંયા આપણે 4 દાન 40 અને 2/4. 2/4 આપણે છેદ ઉડાડી શકીએ એટલે વચ્ચે 1/2. તો એ આપણે લખી શકીએ 10.1/2 કલાક. તો 6 દિવસના એના કલાક થશે 10.1/2 કલાક સુધી એ પુસ્તક વાંચે છે. અને છેલ્લો પ્રશ્ન આપણો સ્વાધ્યાયનો છે કે 2/3 કેવી સંખ્યા વડે ગુણવામાં આવે તો 10/3 મળે છે. તો 2 ને કેટલા વડે ગુણીએ તો 10 પ્રાપ્ત થાય? તો 2 ને 5 વડે ગુણવાથી 10 પ્રાપ્ત થાય છે. 3 ને કઈ સંખ્યા સાથે ગુણે તો 30 પ્રાપ્ત થશે? તો 3 ને 10 વડે ગુણવાથી 30 પ્રાપ્ત થાય છે. હવે એની અંદર આપણને એક નીચે જવાબ આપેલો છે બીજો કે જે જવાબ મળે છે બોક્સમાં એટલે કે 5 દશાંશ, એનું અતિ સંક્ષિપ્ત રૂપ શું થશે? તો જ્યારે કોઈ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું હોય તો એના અવયવ પાડવા પડે. તો 5 અવિભાજ્ય સંખ્યા છે તો 5 એકા 5 અને 10 જે વિભાજ્ય છે તો 2 પંચા 10. 5 5ના છેદ ઉડી જશે, આપણને મળશે 1/3. તો આ રીતે એક પ્રશ્ન એના જેવો જ નીચે આપેલો છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો આ રીતે તમારે પણ સ્વાધ્યાય ગણવાનું રહેશે.